નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પનોતી શબ્દનો અર્થ આવે એટલે ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર શનિદેવની યાદ આવે. અમુક સમય એવું થતું હોય કે કોઈ માણસ આપણી સાથે આવતો હોય અથવા કોઈ માણસ જયારે આવતો હોય તેમ અરે આ તો પનોતી છે, એટલે એ વ્યક્તિ આવે એટલે તકલીફોનો દોર વધી જતો હોય એટલે પનોતી શબ્દનો અર્થ ક્યાંક ને ક્યાંક આપણે એવો વિચારીએ કે પનોતી જીવનની અંદર ચાલુ થાય એટલે સમસ્યાઓનું સર્જન થવાનું છે. પરંતુ દર્શક મિત્રો, શનિ મહારાજ 7.5ની પનોતી અને 2.5 વર્ષની પનોતી, આ બે પનોતી આવતી હોય છે. અને દર્શક મિત્રો, ઘણા બધા લોકોને આ પનોતી નુકસાન પણ કરતી હોય અને ઘણા બધા લોકોને આ પનોતીથી ફાયદો પણ થતો હોય. હવે શનિ મહારાજની 7.5ની પનોતી છે શું? આ શનિ મહારાજની 7.5ની પનોતી કઈ કઈ રાશિના જાતકોને લાગી શકે અને ક્યારે ક્યારે આવતી હોય છે, અને દર્શક મિત્રો, આ શનિની પનોતીને દૂર કરવા માટે અથવા એની અંદર શાંતિ પ્રાપ્ત થાય, લાભ મળી શકે એ માટે કયા નાના નાના ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિદેવની પનોતી વિશે. દર્શક મિત્રો, એવું કહેવાય કે પનોતી શબ્દ એ શનિ ગ્રહ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ સ્થાનોની અંદર જ્યારે શનિ મહારાજ પોતે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે શનિ મહારાજની પનોતી ચાલુ થતી હોય, અને જ્યારે શનિને લગતી પનોતી હોય તો આવા લોકોના જીવનની અંદર સમસ્યા અને લાભ બંને વસ્તુ આવતી હોય. શનિ તમારી કુંડલીની અંદર કેવો છે, તમારા કર્મ કેવા છે, ગત જન્મના કર્મ કેવા છે, એ કર્મને આધીન આ જન્મની અંદર શનિની પનોતી આપણને લાભ અને નુકસાન આપતી હોય. દરેક વ્યક્તિના જીવનની અંદર શનિ મહારાજની 7.5ની પનોતી 3 વખત આવે છે. હવે દર્શક મિત્રો, એક નાનપણની અંદર આવતી હોય, બીજી યુવા અવસ્થાની આજુબાજુ આવતી હોય અને ત્રીજી વૃદ્ધાવસ્થાની આજુબાજુ આવતી હોય. હવે જ્યારે આ 3 પનોતી આવતી હોય છે ત્યારે અલગ અલગ સમયે પનોતીની અલગ અલગ અસરો આપણને જોવા મળતી હોય. કારણ કે જ્યારે શનિની પનોતી ચાલુ થઈ છે એ સમયગાળા દરમિયાન ગ્રહની મહાદશા કઈ ચાલી રહી છે, ગોચરના ગ્રહો કેવું પરિભ્રમણ કરી રહ્યા છે, એ મુજબ તમને લાભ અને નુકસાન થતું હોય છે. પણ દર્શક મિત્રો, આજે વાત ખાલી શનિની પનોતીની જ આપણે કરીએ છીએ. દર્શક મિત્રો, પનોતી શબ્દ એવું કહી શકાય કે આપણા જીવનની અંદર જ્યારે જ્યારે અમુક વ્યક્તિઓ માટે પણ આપણે પનોતી શબ્દનો યુઝ કરતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ આપણી સાથે આવે તો કામ ન બનતું હોય, કોઈ વ્યક્તિ આપણી સાથે આવે તો કામ બગડી જતા હોય, તો આપણે કહેવાય આ તો પનોતી છે. જ્યારે જ્યારે ભેગો આવે કે જ્યારે જ્યારે ભેગી આવે ત્યારે સમસ્યાઓનું સર્જન થતું હોય છે, તકલીફોનો દોર રહેતો હોય છે અને આપણા કામો નિષ્ફળ જતા હોય છે. એ જ પનોતી શબ્દ જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિ મહારાજની સાથે લાગેલો છે. દર્શક મિત્રો, શનિ મહારાજ જ્યારે કુંડલીની અંદર અલગ અલગ સ્થાનોની અંદર બિરાજમાન થાય, તમારી જન્મ રાશિથી અલગ અલગ સ્થાનોની અંદર બિરાજમાન થાય ત્યારે વ્યક્તિના જીવનની અંદર 7.5ની પનોતી અને 2.5 વર્ષની પનોતી લાગતી હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજ એક રાશિની અંદર લગભગ 2.5 વર્ષ સુધીનો સમય રહેતો હોય છે. હવે એક્ઝામ્પલ તરીકે અત્યારે શનિ મહારાજ મીન રાશિની અંદર ચાલી રહ્યા છે, તો કુંભ રાશિને પણ 7.5ની પનોતી છે, મીન રાશિને પણ 7.5ની પનોતી છે, અને એની આગલી રાશિ એટલે કે મેષ રાશિના જાતકોને પણ 7.5ની પનોતી ચાલી રહી છે. એટલા માટે દર્શક મિત્રો, જે રાશિમાં શનિ મહારાજ હોય એની આગળની રાશિ અને પાછળની રાશિ, આ બંને રાશિના જાતકોને શનિની 7.5ની પનોતી ચાલતી હોય છે. હવે દર્શક મિત્રો, એ પછીની વાત કરીએ તો અત્યારે સિંહ રાશિવાળા જાતકોને 2.5 વર્ષની પનોતી ચાલે છે, ધન રાશિવાળા જાતકોને પણ 2.5 વર્ષની પનોતી ચાલે છે. તો દર્શક મિત્રો, આ શનિની 7.5 અને ઢૈયા આ બંનેની અંદર ઘણો બધો ફરક હોય છે. ઘણી છે એ તાંબાના પાયે હોય, ઘણી સોનાના પાયે હોય, ઘણી ચાંદીના પાયે હોય. તો પનોતી તમારે કયા સમયગાળાની અંદર તમને વધારે સમસ્યાઓનું સર્જન કરશે એ તમે તમારી કુંડલીના આધાર ઉપર જાણી શકો, અને એ કુંડલીના આધાર ઉપર આપણને ખ્યાલ પડે છે કે શનિ મહારાજની પનોતી આપણા જીવનની અંદર લાભ આપશે કે નુકસાન આપશે. દર્શક મિત્રો, આજે આપણે શનિની પનોતી વિશે ચર્ચા કરીએ છીએ. તો જ્યારે શનિ તમારી જન્મની રાશિથી 12મા સ્થાનની અંદર અને પહેલા સ્થાનની અંદર એટલે કે 12, 1 અને 2 આવા લોકોના જીવનની અંદર શનિ મહારાજની 7.5ની પનોતી હોય. જ્યારે 2.5 વર્ષની પનોતી કહેવામાં આવે તો ચંદ્રથી 4થે અને 8મે શનિ મહારાજ બિરાજમાન હોય તો આવા લોકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલતી હોય છે. દર્શક મિત્રો, એનો પ્રભાવ જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર શનિ મહારાજ દુષ્પ્રભાવ આપતા હોય અને ત્યારે જો એને શનિની પનોતી ચાલુ થતી હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર એક ભ્રમને લગતી
લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરશે, ભ્રમણા ઉત્પન્ન કરશે. આવા લોકોના જીવનની અંદર માનસિક ચિંતાઓ વિશેષ માત્રામાં થશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ વધી જશે, કામકાજની અંદર રૂકાવટો આવશે, જીવનમાં સંઘર્ષ વધી જશે, ન ધારેલી મુસીબતો આવશે અને તકલીફોનો દોર વધતો જણાશે. મૃત્યુ તુલ્ય કષ્ટ એ આ શનિ મહારાજની પનોતીના લીધે વ્યક્તિના જીવનની અંદર પ્રાપ્ત થતું હોય છે. પરંતુ શનિ, દર્શક મિત્રો, કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એને એવા ફળની પ્રાપ્તિ શનિ મહારાજ જ્યારે 7.5ની પનોતી ને 2.5 વર્ષની પનોતી આવે એ સમયગાળાની અંદર આપતા હોય છે. દરેક ગ્રહની પીડા હોય છે. આપણે એવું કહીએ કે શનિ જ વધારે પીડા આપે, નહીં. તમને ચંદ્ર પણ પીડા આપે છે, સૂર્ય પણ પીડા આપે છે, મંગળ પણ પીડા આપે છે. પણ શનિ મંદ ગતિનો ગ્રહ છે. એક રાશિની અંદર 2.5 વર્ષ સુધી રહે છે, એટલે તમને એ પનોતીનો અનુભવ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણને કોઈ પણ વસ્તુ લાગી હોય તો એ લાગ્યા પછી જ્યારે આપણે એના ઉપર મલમ પટ્ટી કરીએ છીએ તો અમુક એવી જગ્યાએ લાગેલું હોય કે જેનો ઘાવ લાંબા સમય સુધી રહે, અને અમુક એવી જગ્યાએ લાગે કે જલ્દી રૂજાઈ જતું હોય છે. તો દર્શક મિત્રો, આ એવી જ વસ્તુ છે કે આપણા જીવનની અંદર 2.25 દિવસ સુધી ચંદ્રમાં એક રાશિમાં પરિભ્રમણ કરે. એટલે ચંદ્ર જ્યારે તમારે ખરાબ અસર કરે ત્યારે તમને 1 દિવસ 2 દિવસ તમને એની અસરોની પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ જ્યારે શનિ આવે છે તો શનિ 2.5 વર્ષ સુધી રહેવાનો છે, અને 2.5 વર્ષ સુધી રહે છે એટલા માટે આપણા જીવનની અંદર લાભ, નુકસાન, સમસ્યા, તકલીફ, આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉત્પન્ન કરાવે છે. દર્શક મિત્રો, શનિદેવની 7.5 પનોતી એ એવું નથી કે સદાયને માટે અશુભ જ છે, કે શનિદેવની પનોતી આવે એટલે તકલીફ જ આપે, એ વાત ખોટી છે. અત્યારે લોકો શનિથી બી જતા હોય છે, રાહુથી બી જતા હોય છે, કેતુથી બી જતા હોય છે. અરે દર્શક મિત્રો, ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. દરેક ગ્રહો છે ને એ તમારા જીવનની અંદર લાભ આપે છે. જો તમારી કુંડલીમાં રાહુ સારો હશે તો તમને અબજોપતિ બનાવી શકે રાતોરાત. તમારી કુંડલીમાં રાહુ સારો હશે તો તમને શેર બજારમાં લાભ અપાવે, રાજકારણમાં લાભ અપાવે, બિઝનેસમાં લાભ અપાવે. એવી જ રીતે તમારી કુંડલીની અંદર જો શનિ મહારાજ સારા હશે તો તમને બિઝનેસમાં ગ્રોથ સારો કરાવશે, કારણ કે લોખંડનો પણ કારક છે, એટલે લોખંડના વ્યવસાયની અંદર ફાયદો આપે. જમીન મકાનની અંદર કન્સ્ટ્રક્શનને લગતો બિઝનેસ કરો તો એમાં પણ તમને ફાયદો આપે. ઓઇલનો ધંધો કરો તો એમાં પણ તમને ફાયદો આપે. આ બધા ગ્રહો અલગ અલગ વસ્તુના કારક છે. એટલે આપણે એવું વિચારીએ કે શનિ તકલીફ જ આપે, શનિ નુકસાન જ કરે, શનિ સમસ્યા જ આપે, પનોતીમાં તકલીફોનો દોર જ રહે. વાત ખોટી. દર્શક મિત્રો, શનિ મહારાજ જો આપવા માટે બેસે ને તો દીકરા પણ આપી દે એટલી તાકાત શનિ મહારાજમાં રહેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, શનિદેવને ન્યાયના દેવતા કીધેલા છે. અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર શનિની પનોતી ચાલુ થાય ત્યારે આવા વ્યક્તિઓ જો ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળાનાથની પૂજા કરે, હનુમાનજી મહારાજની આરાધના કરે તો વિશેષ માત્રામાં સારો લાભ આપે છે અને આપણા જીવનની અંદર તકલીફોનો દોર પણ ઓછો કરાવે છે. દર્શક મિત્રો, શનિ મહારાજનો સંબંધ ભદ્રા સાથે પણ રહેલો છે, અને એટલા માટે દર્શક મિત્રો, આપણે ભદ્રા આવે તો આપણે શુભ કાર્ય નથી કરતા. જે દિવસે ભદ્રા હોય એ દિવસે શુભ કાર્ય વર્જિત ગણેલું છે. ને એટલા માટે દર્શક મિત્રો, ભદ્રા પાછી 3 લોકની અંદર હોય, સ્વર્ગની હોય, પૃથ્વીની હોય અને પાતાળ લોકની હોય. આજે મારે ભદ્રાની વાત નથી કરવાની, આજે મારે શનિ મહારાજની જ વાત કરવાની છે. હવે દર્શક મિત્રો, શનિ મહારાજની પનોતી જે વ્યક્તિના જીવનની અંદર ચાલતી હોય છે, આવા વ્યક્તિઓના જીવનની અંદર તકલીફોનો દોર વિશેષ માત્રામાં રહેતો હોય છે. એટલે કે આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર જ્યારે શનિ તમને તકલીફ આપતો હોય અને તમારે શનિની પનોતી ચાલુ થઈ જાય તો પહેલમ વહેલા તમારી આજીવિકા ઉપર તકલીફ કરાવડાવે. કારણ કે શનિ છે એ આજીવિકાનો કારક ગ્રહ છે. એટલે તમારે પૈસા આવતા હોય એમાં સમસ્યા ઉત્પન્ન કરાવે, નોકરી હોય, બિઝનેસ હોય તો એની અંદર તમને તકલીફો ઉત્પન્ન કરાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવે. એમાંય જો તમારો શનિ ખરાબ અવસ્થાની અંદર હોય, સૂર્યની સાથે હોય અને શનિ મહારાજની પનોતી ચાલુ થાય તો પ્રતિષ્ઠાને લગતી હાનિ પણ આ જ શનિ મહારાજના લીધે ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, શનિ જ્યારે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે ત્યારે સરસવના તેલનો દીવો પીપળના વૃક્ષની નીચે કરવાથી વિશેષ લાભ તમને મળી શકે. શનિ મહારાજ તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધારે ત્યારે કાળા શ્વાનને રોટલી ખવડાવવાથી પણ તમને વિશેષ લાભ મળી શકે. શનિદેવના અલગ અલગ મંત્ર છે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ. આ પુરાણોક્ત મંત્ર છે.
શન્નો દેવી રભિષ્ઠયા આપો ભવંતુ પીતયે શંયો રભિશ્રવંતુ નઃ. આ વેદોક્ત મંત્ર છે, પરંતુ તમને આ બંને મંત્ર ના આવડે તો ઓમ શમ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો પણ જપ કરી શકો, અને ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરવાથી પણ તમારા જીવનની અંદર શનિ જો તમને પીડા આપી રહ્યો છે, શનિ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે, તો વિશેષ માત્રામાં તમને લાભ આપી શકે. દર્શક મિત્રો, અલગ અલગ નાના નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી શનિની સાડાસાતી અને શનિની 2.5 વર્ષની પનોતીમાં તમને રાહત મળી શકે. પહેલા તો તમારે તમારા કર્મને સુધારવાનું છે, કારણ કે શનિ કર્મનો કારક છે. જાણે અજાણે મને કમને ભાવે કભાવે આપણાથી કોઈ પણ વ્યક્તિનો દ્રોહ ન થાય, કોઈ પણ ખરાબ કાર્ય એવું ન થાય, એ અંગે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કારણ કે જ્યારે શનિની પનોતી ચાલતી હોય અથવા તો આપણે આપણા જીવનની અંદર કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડીએ છીએ ને, તો ખાડો ખોદે પેલા પડે, અને એટલા માટે આપણા જીવનની અંદર જ્યારે આપણે બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડીએ છીએ તો આપણા જીવનની અંદર નુકસાન પેલા થાય. પછી કોઈના ઇમોશન એટલે કે કોઈની લાગણી સાથે તમે રમતા હોય, કોઈને ફાઇનાન્શિયલ તમે નુકસાન કરતા હોય, કોઈને તમે પ્રતિષ્ઠાને હાનિ કરાવડાવતા હોય, તમે બીજા વ્યક્તિનું ખરાબ બોલતા હોય, તો આ બધી વસ્તુ કર્મને આધીન છે. અને એટલા માટે આ બધી વસ્તુઓનો ભોગ જ્યારે શનિ મહારાજની પનોતી ચાલુ થાય એ સમયગાળા દરમિયાન આપણે ભોગવવાનો હોય છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવાના છીએ શનિ મહારાજની પનોતીની અંદર કયું દાન પુણ્ય કરવું, કયા મંત્રનો જપ કરવો, કેવી રીતે આપણે આપણા જીવનની અંદર લાભો મેળવી શકાય નાના નાના ઉપાયો દ્વારા, અને શું શું પ્રકારની સાવચેતી રાખવાની છે, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા જ્યારે ગોચરની અંદર ગ્રહોનું પરિભ્રમણ અલગ અલગ રાશિઓની અંદર થતું હોય છે, ત્યારે અલગ અલગ રાશિઓની અંદર થવાથી એનું અલગ અલગ પરિણામ મળતું હોય છે. એક્ઝામ્પલ તરીકે જ્યારે અતિચારી ગુરુ મહારાજ 2025ની સાલની અંદર સ્ટાર્ટ થયા, ત્યારે આપણે વાત કરી કે 2032 સુધી આ ગુરુ મહારાજ અતિચારી રહેવાના છે. હવે દર્શક મિત્રો, જ્યારે ગુરુ અતિચારી મહાભારતના યુગની અંદર હતો, એના પછી અત્યારે આવ્યો, ત્યારે કાંઈક પરિવર્તનના યોગ બને છે ને, જે પરિવર્તનો આપણે જોઈ રહ્યા છીએ. હજી દર્શક મિત્રો, આપણે આજે શનિ પનોતીની વાત કરી રહ્યા છીએ, તો શનિ મહારાજ અત્યારે મીન રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. કુંભ, મીન અને મેષ આ 3 રાશિના જાતકોને શનિની સાડાસાતીની પનોતી ચાલી રહી છે. ત્યારે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક દેશનું વાતાવરણ, દુનિયાના વાતાવરણની અંદર આપણે જોઈશું કે જે રાહુ મહારાજ મંગળની સાથે અંગારક યોગનું સર્જન કરી રહ્યા છે, જે રાહુ મહારાજ શનિ મહારાજની રાશિની અંદર છે, એ 10 તારીખથી 18 તારીખ, આમ તો 2 એપ્રિલ 2026 સુધી આ મંગળ રાહુનો અંગારક યોગ છે. જે મેં મારા ટીવી પ્રોગ્રામમાં પહેલા પણ કીધું છે કે ત્યાં સુધી સાવચેતી રાખવાની છે. યુદ્ધની અંદર પણ જોઈશું આપણે 10 થી 18 તારીખમાં ક્યાંક વધારે પડતો સમયગાળોની અંદર વધારે પડતી તકલીફોનો દોર પણ ક્યાંક વધી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. રોકાઈએ નાનકડા. દર્શક મિત્રો, શનિ મહારાજની પનોતી જે કોઈ પણ વ્યક્તિને ચાલતી હોય, આવા વ્યક્તિઓ જો હનુમાનજી મહારાજની ઉપાસના કરે, હનુમાનજીની આરાધના કરે, તો આવા વ્યક્તિઓને સમસ્યાઓનો દોર ઓછો રહેતો હોય છે અને એના જીવનની અંદર એને લાભ આપી શકે. એટલે કે હનુમાન ચાલીસાનો જો રોજને માટે પાઠ કરવામાં આવે, હનુમંત સ્તોત્રનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે, તો પણ આવા વ્યક્તિઓના જીવનની અંદર ઘણા બધા લાભો મળી શકે છે. દર શનિવારના દિવસે પીપળના વૃક્ષની નીચે 4 સાઈડ એટલે કે ચારેય દિશાની અંદર વાટ રહીએ એવી રીતે તમે ચમેલીના તેલનો દીવો કરો અથવા સરસવના તેલનો દીવો કરો, તો એનાથી પણ શનિદેવની પનોતીની અંદર તમને રાહત મળી શકે છે, સમસ્યાઓ ઓછી થાય છે અને વિશેષ તમને લાભ મળતો જણાય. આ જ વિષય ઉપર વાત કરવી છે, પરંતુ એ પહેલા દર્શક મિત્રો વાત કરીએ મિથુન રાશિ. વાત આપણે કરવી છે બીજા એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાના સમાધાનની કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ શનિદેવની પનોતી વિશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ મહારાજની પનોતી વ્યક્તિના જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતી હોય, પીડા આપતી હોય, તકલીફ આપતી હોય, મૃત્યુ તુલ્ય કષ્ટ આપતી હોય, તો આવા વ્યક્તિઓ જો શનિવારના દિવસે કાળા તલનું દાન કરે, શનિવારના દિવસે કાળા અડદનું દાન કરે, લોઢાનું દાન કરે, સરસવના તેલનું દાન કરે, કાળા વસ્ત્રનું દાન કરે, આ દાન છે કોઈ પણ નિર્ધન વ્યક્તિને તમારે કરવાનું છે, અથવા તો કોઈ મંદિરની અંદર
અંદર પણ તમે દાન કરી શકો, એનાથી વિશેષ માત્રામાં તમારા જીવનમાં જે શનિ તમને પીડા આપી રહ્યા છે, જે શનિ તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવી રહ્યા છે, એમાં તમને રાહત મળી શકે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ, કારણ કે કુદરતે બનાવેલી દરેક વસ્તુ આપણા ગ્રહોને ક્યાંક ને ક્યાંક એની સમસ્યાને દૂર કરી શકે છે. પછી એ વૃક્ષ હોય તોય ભલે અને કોઈ પણ પ્રકારના જીવ હોય તોય ભલે, તો કેવી રીતે એના દ્વારા શનિની પનોતી દૂર થઈ શકે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જ્યારે આજે આપણે શનિની પનોતીની વાત કરી રહ્યા છીએ, ત્યારે શનિની પનોતીની અંદર અલગ અલગ વસ્તુ દાન પુણ્ય કરવાથી જેમાં આપણને લાભ મળતો હોય, ત્યારે આપણે જો કાળા શ્વાનને અથવા તો એવું કહી શકાય કે કાળા શ્વાનને અને કાગડાને જો આપણે રોટલી અર્પણ કરીએ તો એનાથી પણ આપણને લાભ મળી શકે, એનાથી પણ શનિની પનોતીની અંદર આપણને ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત દર્શક મિત્રો, શનિની પનોતી જે કોઈ પણ વ્યક્તિને ચાલુ હોય, આવા વ્યક્તિઓએ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. આવા વ્યક્તિઓએ બને ત્યાં સુધી સાત્વિક રહેવું જોઈએ, કારણ કે શનિ કર્મના કારક ગ્રહ છે અને શનિ આધ્યાત્મના પણ કારક ગ્રહ છે. એટલે બની શકે ત્યાં સુધી જેટલા તમે સાત્વિક રહેશો એટલી શનિની પનોતીની અંદર તમને સારો લાભ મળી શકશે. આ સમયગાળા દરમિયાન જે લોકો તમારી નીચે એટલે કે તમારી નીચે કામ કરી રહ્યા છે, જે લોકો અસહાય છે, આવા વ્યક્તિઓને માન સન્માન આપી આવા વ્યક્તિઓને જેટલી મદદ તમારાથી થાય એટલી મદદ કરજો. એનાથી પણ શનિનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને શનિ એ તમારા કર્મનું ફળ અવશ્ય તમને સારું આપી શકે છે. આ જ વિષય છે દર્શક મિત્રો. આમ તો એવું કહેવાય છે કે દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ જે લોકોને શનિની પનોતી ચાલતી હોય, જે લોકોના જીવનની અંદર શનિની 2.5 વર્ષની પનોતી હોય, 7.5 વર્ષની પનોતી હોય, આવા લોકો સુંદરકાંડનો પાઠ કરે તો પણ લાભ મળી શકે. અને દશરથ કૃત શનિ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે, શનિને લગતી પીડામાં તમને રાહત મળતી જણાય.